આજે મેં આવી ગઈ છે ફરી કિચનમાં। આજે આપણે બનાવીશું ભજીયા। પહેલાં બનાવીશું આપણે ચટણી, અને વરસાદનો મોસમ છે, ભજીયા ખાવાની બધાને મજા પડે છે, એટલે આપણે આજે અમે નાસ્તામાં ભજીયા બનાવીએ છીએ। તો ચાલો આપણે ચટણી બનાવીશું। પહેલાં ગેસ પ્રગટાવીશું, પછી આપણે ચટણી કરવા મૂકીશું। હવે આમાં આપણે હળદર નાખીશું, પાણી, છાશ, બેસન નાખ્યું છે, એમાં જરીક આપણે હળદર નાખીશું। એને મિક્સ કરીશું, પછી આપણે ખાંડ નાખીશું। હવે આમાં ખાંડ નાખીશું આપણે જરીક, હવે આપણે વઘારમાં તેલ નાખીશું। ચટણી માટે વઘાર કરીશું આપણે। આપણી રાઈ નાખીશું, પછી નાખીશું આપણે હિંગ, પછી લીમડી પાન નાખીશું, પછી આપણે લીલા મરચાં નાખીશું, હવે આપણે તેલ નાખીશું। આ લીલા મરચાં છે, ધાણા છે, ડુંગળી છે, સ્વાદ પ્રમાણે મીઠું છે, ખાવાનો સોડા છે, ધાણા જીરું છે, ખાંડ છે, અને આ તેલ છે, અને આ બેસન છે। બેસન કેમ પલાળી રાખ્યું છે કે કણકવાળું છે, કણક પડી જાય તો ભજીયા સારા થાય, જો તાત્કાલિક આપણે પલાળીએ તો ભજીયા સારા થાય ના। આપણે ચટણીની મય ધાણા નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ખાવાનો સોડા નાખીશું, ધાણા જીરું નાખીશું, હવે આપણે તેલ નાખીશું, હિંગ નાખીશું, હવે આપણે ખાંડ નાખીશું, હવે આપણે મિક્સ કરી દઈશું। તેલ થયું છે કે નહીં જરી જોઈ લઈશું, થઈ ગયું છે તેલ આપણું। ગેસ ધીરો કરી દઈશું, હવે આપણે ભજીયા મૂકીશું।
ખાવા માટે આપણે ખાવા માટે ભજીયા તૈયાર છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો.